આશીષભાઈ કરતા હતા હું, કારણ કે જતા હતા આપણે ગેળા અને હેડતા હતા ઘરથી, તો પણ લાગ્યો તો થાક એટલે વચમાં જઈને બેસી ગયા ડીજેમાં. કારણ કે આપણે મનતા હતી નહીં, નવીનભાઈની એમને મનતા હતી એટલે નવીનભાઈની એને કરી નાખે હેડતા, અને આપણે બેસી ગયા હતા ડીજેમાં. અને ડીજેવાળો ભાઈ ઉતરી ગયો અને ચેક કરવા લાગે ડીજે બીજું ને આપણે કરી નાખ્યું હતું જનરેટર ચાલુ, અને જતા હતા પાછા ગેળામાં કરવાના થયા. તો ફાઇનલી ગાઈસ ગાડી ઉપડી ગઈ ને આશીષભાઈ ઊંઘ્યા જ હતા, અને 8 તો વાગી ગયા હતા. આપણે જવા લાગ્યા ગેળા બાજુ. વડે આશીષભાઈ હોમાં ફોન ફેર્યો એટલે ઊંઘ્યા જ હતા. મેં કીધું લાંબી ઊંઘ ખેંચે ભાઈ, લાગે ગેળા સુધી ઊંઘ ઉઠશે નહીં હો. તો ફાઇનલી નવીનભાઈ આવી ગયા ને કરી નાખ્યો હાથ અધ્ધર. નવીનભાઈએ શું વાત સ્ટાઇલ મારી હો નવીનભાઈ, વાહ. આગળ ગયા એટલે ગાડી ઊભી રખાઈ નવીનભાઈએ કે કારણ કે ચા બીજી પી લો. મૂક દો. હા ભાઈ નવીનભાઈ ક્યાં ના, તો ચા બીજી પી લીધી ને આપણે બાઇકમાં બેસી ગયા, અને ડીજેમ તો છૂટી હાલી દીધી ને બાઇકમાં બેસી ગયા. તો ફાઇનલી હું અને આશીષભાઈ બાઇક લઈને જવા લાગ્યા હતા ગેળા બાજુ. સવાર પડી ગઈ એટલે હવે બાઇક તો લેવું પડે ને, શું કેવું. તો ફાઇનલી આપણે લઈ લીધું હાથમાં બાઇક, અને સામે ફેરવી નાખે કેમેરો ને દેખો ડીજેવાળા, અને અમારા આશીષભાઈ તો એક્શન મારતા હતા, અને આપણા આમાં ફેરવી નાખે તો ફોન પાછો, અને જવા લાગી ડીજે ગેળા મકાને. આપણે પાછળ જતા હતા, અને ડીજેમાંથી તો વિદાય યાદ લીધી હતી, કારણ કે હવે બેન તો થાજા હતા. તો ફાઇનલી આશીષભાઈને નાચવા માંડ્યા. શું વાત એ, વાહ ભાઈ વાહ. તો ડીજે ઊભું હતું ને આશીષભાઈને નાચતા હતા, અને આપણે શરમ હતી એટલે આપણે ના નાચવા ગયા, અને બોલાવી નાખી થોડી વાગા છે કે ગેળા અંદર. મેં વિચાર્યું કે આશીષભાઈને નાચે એટલી ગેળ આપણે જઈને થોડું નેચાડામાં જઈને તળાવ દેખાતો, તળાવ દેખ્યું, અને પાછા ફાઇનલી આપણે જવા લાગ્યા હતા ગેળા મકાને. ફાઇનલી આપણે ગેળા નજીક પહોંચી ગયા અને હેડતા થઈ ગયા હતા, અને આપણે બાઇક લઈને જતા હતા આગળ. શું કહેવું. તો દેખાડી નાખ્યા તો સામે અમેરો ફેરવી નાખ્યો હતો, અને જવા લાગ્યા હતા ગેળા બાજુ. તો ફાઇનલી ગેળા અંદર આપણે પહોંચી ગયા, અને ડીજે ઊભું રાખ્યું પાર્કિંગમાં, અને આપણે જવા લાગ્યા ગેળા બાજુ મંદિર મકા. તો ફાઇનલી તાપ તો હતો ઘણો, પણ શું કરે યાર, ગેળા મનતા હતી એટલે જવું તો પડે ને. થઈ ગયા લાઇનમાં ઊભા, અને લાઈન હતી હવે લંબી એટલે ક્યારે પૂરી થાય, પણ ફાઇનલી લાઈન થઈ ગઈ પૂરી ને બેસી ગયા. તો ફાઇનલી નવીનભાઈને એને મંદિરમાં આવીને થોડો વિયોમાં ખાઈ લીધો હતો, અને આપણે ભરતભાઈ આવી ગયા હતા એટલે આપણે જવા લાગ્યા હતા ઘર બાજુ, કારણ કે આપણે તો વળતર મળી ગયું હતું R15, અને જવા લાગ્યા ઘર બાજુ. તો આ આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બીજી કરતા જાજો. તો આગળ જય માતાજી.